ગોપીજનો ભગવાનને શોધે છે અને શોધતા શોધતા જ્યાં આગળ ચાલ્યા તો એક ગોપી ઝાડની ડાળી પકડીને ટીંગાડી છે. ટીંગા એટલે બધી ગોપીઓએ જઈ એ ગોપીને નીચે ઉતારી અને કીધું કે ગોપી તું તો પ્રભુની સાથે હતી તો અહીંયા અધવચ્ચે કેમ લટકાણી? એટલે પેલા જે ગોપી હતા ને આમ એનું ક્યાંય નામ નથી પણ વિદ્વાનો એમ કે છે કે એ રાધાજી હતા. રાધાજીએ કીધું કે ગોપીજનો તમને પેલા અહંકાર આવ્યો એટલે તમે પૃથ્વી ઉપર રહ્યા પણ મને અધવચ્ચે અભિમાન આવ્યું ને એટલે હું અધવચ્ચે રહી. આ કથા બહુ સમજવા જેવી છે વૈષ્ણવો. તમે ભક્તિના માર્ગમાં ચાલો, તમે ઉપાસનાના માર્ગમાં ચાલો, તમે સાધનાના માર્ગમાં ચાલો, એમાં શરૂઆતમાં અભિમાન આવી જાય ને તો સારું. શરૂઆતમાં અભિમાન આવી જાય ને તો બહુ ચિંતા નહીં, તો તમે અહીંયા જ રહેશો. પણ જ્યારે ઈશ્વરની મળવાની તૈયારી હોય, સાધનાનું ફળ તૈયાર થવાની તૈયારી હોય અને ત્યારે જો તમને અભિમાન આવશે ને એટલે નહીં નીચે ના રહ્યો નહીં ઉપર ના રહ્યો, અધવચ્ચે લટકવાનો વારો આવશે.